આપણી શરૂઆત કરી અમદાવાદની એક હોટેલમાં લિફ્ટમાં ફસાઈ જતા એક કિશોરનું મોત થયું। આપણે જણાવી દઈએ કે પ્રહલાદનગરમાં આવેલી હોટેલ પ્લેટિનમ ઇનમાં આ અરેરાટી ઉપજાવે તેવી ઘટના બની હતી। લિફ્ટમાં કિશોર એવી રીતે ફસાયો કે તેનું માથું ચકદાઈ ગયું। હોટેલની ગુડ્સ લિફ્ટમાં કિશોર ફસાઈ ગયો। જો કે લિફ્ટમાં કિશોર કેવી રીતે ફસાયો તે અંગે હાલ કોઈ માહિતી નથી મળી। મૃતક કિશોર આ જ હોટેલમાં કામ કરતો હતો ત્યારે 12 વર્ષની ઉંમરનો કિશોરનો અહીં નોકરી કરવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે તે સમગ્ર મામલે બાળ મજૂરીનો પણ ગુનો લાગુ પડે છે। જો કે દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ માટે એફએસએલની ટીમને અહીં મોકલવામાં આવી છે। હાલ આપણે જણાવી દઈએ કે પ્રહલાદનગરમાં દુર્ઘટના બની છે કે જ્યાં પ્લેટિનમ ઇન કરીને જે હોટેલ આવી હતી તેમાં આ સમગ્ર દુર્ઘટના બની। દુર્ઘટના આખરે કેવી રીતે બની તેને લઈને તપાસ માટે એફએસએલની ટીમ અત્યારે પહોંચી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, અત્યારે આ સમગ્ર મામલે કયા પ્રકારની તપાસ થઈ રહી છે? ચિત્ર આ જે મામલો છે મામલામાં જે ઘટના બની છે એ ઘટના બાદ જે 13 વર્ષનો છે મેહુલ એનું જે મોત થયું છે એ ઘટનામાં અત્યારે એફએસએલની ટીમ અહીંયા બોલાવવામાં આવી છે અને પોલીસની જે ટીમ છે એ પણ અત્યારે અહીંયા હાજર છે। ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવીને મુલાકાત લઈને ગયા છે। સાથે જ એના પરિવારમાંથી એનો ભાઈ આપણી સાથે છે। સંતોષ, આ જે ઘટના બની છે એ ઘટનાની જાણકારી તમને ક્યારે મળી અને શું ઘટના બની છે તમને ખ્યાલ આવ્યો? શું કેટલા ટાઈમથી તમારો ભાઈ અહીંયા કામ કરતો? 5 મહિના। કેટલા વાગે તમને મેસેજ મળ્યો છે? 10 વાગે। શું કહેવામાં આવ્યું હતું? અહીંયાથી ફોન આવ્યો ત્યારે શું તમને માહિતી કે તાર ભાઈને કંઈક વાગ્યું? બસ ખાલી એટલું જ કીધું હતું। શું તમારું માતા પિતાને અત્યારે શું પોલીસ નિવેદન ચાલી રહ્યું છે? અંદર વાત ચાલે છે કે શું કામ કરતો હતો ને બધી વાત ચાલે અંદર। અચ્છા ચિત્ર, અહીંયા આપણી સાથે સ્થાનિક પણ છે। જીતુભાઈ, શું આ ઘટના છે ને ઘટનામાં કઈ પ્રકારની સ્થિતિ અત્યારે છે? પોલીસ શું કામગીરી કરી રહી છે અને એફએસએલની ટીમ પણ આવી? એફએસએલની ટીમ એનું કાર્ય અત્યારે કરી રહી છે અને બીજું એ છે ઘટનામાં તો કે પોલીસે એના મમ્મી અને પપ્પાનું હમણાં હાલમાં એ લે છે અને પછી ખ્યાલ આવે કે શું છે। ઘટનામાં તો કે છોકરાની ઉંમર હજી 13 જ વર્ષની છે એટલે એ બી એક જાતનો તો ગુનો જ કહેવાય। તો અહીંયા સિવાય જે ઘટના છે ચિત્રા, એમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એના હિસાબે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને જે મેહુલ છે, મેહુલ અહીંયા લગભગ 5 થી 6 મહિનાથી કામ કરતો હતો અને મેહુલની જે ઘટના બની છે ઘટનાને લઈને અત્યારે હવે હાલ પોલીસ જે છે સમગ્ર ઘટનાની તપાસ પણ કરી રહી છે। આપ જુઓ તો મારી પાછળના જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં આપ જુઓ તો અત્યારે પોલીસની જે ટીમ છે એ ટીમ અત્યારે અહીંયા હાજર છે અને સમગ્ર જે ઘટના છે એ ઘટના ઉપર નજર રાખીને બેઠા છે। સાથે જ જે એફએસએલની ટીમ છે અત્યારે એફએસએલની ટીમ જે છે કાર્યવાહીમાં લાગી છે અને જે બાળક છે બાળકને બહાર કાઢવા માટે પણ જે ટોરેન્ટની જે ટીમ છે એ પણ અહીંયા આવી હતી અને ટોરેન્ટની ટીમ પણ અત્યારે અહીંયા હાજર છે। સમગ્ર જે બાબત છે બાબત પર જ્યારે ડેડ બોડી બહાર આવશે અને ત્યારબાદ જે કાનૂની પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયામાં પોલીસ કાર્યવાહી શું છે અને સાથે જ જે અહીંયા હોટેલ મેનેજમેન્ટ છે એમના તરફથી એમની સામે શું કાર્યવાહી થાય છે હવે જોવાની વાત રહેશે। ચિત્રા, બિલકુલ આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે એફએસએલની ટીમને અહીં બોલાવવામાં આવી છે અને કઈ રીતે આ સમગ્ર ઘટના બની તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે।